મહેસાણાના વડનગરમાં 11મા ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। 11મા ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી મહેસાણાના વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે યોજાઈ, જ્યાં મુખ્યમંત્રી હાજર રહ્યા હતા અને 2 મિનિટમાં જ ભુજંગાસનનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો। શર્મિષ્ઠા તળાવ ખાતે 3000થી વધુ લોકોએ યોગ કર્યા હતા। 17 મહાનગરપાલિકા, નગરપાલિકા, 18,226 ગ્રામ પંચાયતો, 251 તાલુકા પંચાયતો, શાળા કોલેજોના 6500 વેલનેસ સેન્ટર્સ, 33 જિલ્લાઓના પોલીસ હેડક્વાર્ટર્સ, પોલીસ મથકો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં અને 100 જેટલા અમૃત સરોવરના સ્થળોએ સામૂહિક યોગ સાધના કાર્યક્રમો યોજાયા હતા। 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ભુજંગાસન મુદ્રામાં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું ગુજરાતનું લક્ષ્ય હતું, જે પાર પડ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરના તાનારીરી ગાર્ડનમાં આજે સવારે 6 વાગ્યાથી યોજાનારા રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાયા હતા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ જોડાયા હતા। ભારતની પ્રાચીન સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારી પરંપરા એવા યોગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી છે અને યુનાઇટેડ નેશન્સમાં 177 દેશોના સમર્થનથી વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી 21મી જૂને કરવાનું સ્વીકારવામાં આવ્યું છે। મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ વર્ષની થીમ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ રાખવામાં આવી છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને મેદસ્વીતાથી દૂર રહેવા કરેલા આહ્વાનને ઝીલી લઈને ગુજરાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં આ વર્ષે 11મા યોગ દિવસે મેદસ્વીતા મુક્ત સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ કર્યો છે। રાજ્યભરમાં મહાનગરપાલિકાથી લઈને ગ્રામ પંચાયત સુધી અંદાજે કુલ 1.5 કરોડ લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા હતા, એમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું। યોગ અને પ્રાણાયામની પ્રાચીન સ્વાસ્થ્ય વિરાસત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને પ્રયાસોથી વિશ્વના દેશોના લોકોની રોજબરોજની જીવનશૈલીનો ભાગ બની ગઈ છે, તેમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું। તેમણે યોગ અભ્યાસની જીવનમાં સ્વસ્થતા અને તંદુરસ્તી સાથે માનસિક અને આધ્યાત્મિક જોડાણ પર વિસ્તૃત સમજ આપી હતી। આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન, રાજ્ય યોગ બોર્ડ અધ્યક્ષ શ્રી શિષપાલજી તેમજ ધારાસભ્યો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં યોગ સાધકો તથા યોગ પ્રેમીઓ આ સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા હતા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશાખાપટ્ટનમ ખાતેથી યોગ દિવસ અવસરે કરેલા પ્રેરક સંબોધનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું। વૈશ્વિક નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરની આ ધરતી પરથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અનંત અનાદિ વડનગરના પનોતા પુત્ર આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપણી સનાતન અને અનંત તથા અનાદિ પ્રાચીન યોગ સંસ્કૃતિને વિશ્વ ઓળખ અપાવી છે। જે કોઈને ન સૂજે તે આપણા આદરણીય મોદી સાહેબને સૂજે। તેમણે દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું ને એવા અનેક પહેલરૂપ કાર્યો કર્યા છે, જે પહેલા કોઈને સૂજ્યા ન હતા। શ્રી મોદી સાહેબે યુનાઇટેડ નેશન્સમાં 177 દેશના સમર્થનની 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની સ્વીકૃતિ અપાવીને 2015 થી દુનિયાના બધા દેશોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવતા કર્યા છે। આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટેની યોગની થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે। પ્રાચીન ભારતીય દર્શન વસુદેવ કુટુંબકમ સમગ્ર વિશ્વને એક પરિવાર માને છે। તેમણે વિશ્વને સમજાવ્યું છે કે યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ જીવન જીવવાની કળા છે। યોગ એવું વિજ્ઞાન છે જે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે એકાગ્રતાથી જોડે છે। પ્રિવેન્ટિવ હેલ્થ કેર અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાના અનેક કાર્યક્રમો તેમણે શરૂ કરાવ્યા છે। વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશિપમાં રચાયેલા આયુષ મંત્રાલયના પરિણામે
દેશના હેલ્થ કેર લેન્ડસ્કેપમાં અમૂલ પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાનશ્રીએ મન કી બાતમાં મેદસ્વીતા જેવી ઘાતક સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેના ઉપાય રૂપે લોકોને જીવનમાં યોગને સામેલ કરવાની અપીલ કરી હતી. આ વર્ષના યોગ દિવસમાં આપણે મેદસ્વીતા મુક્ત સ્વસ્થ ગુજરાતનો ધ્યેય પણ મોદી સાહેબની પ્રેરણાથી રાખ્યો છે.